નમસ્કાર. જો ગુજરાતમાં શિક્ષક બનવાનું સપનું હોય તો આ તમારા માટે બહુ જ મોટા સમાચાર છે. સરકારે એક એવી જબરદસ્ત જાહેરાત કરી છે જે હજારો લોકોનું ભવિષ્ય બદલી શકે છે. તો ચાલો જરાય સમય બગાડ્યા વગર સીધા જ આ સુવર્ણ તકની વિગતોમાં ઉતરીએ. આ જે આંકડો સ્ક્રીન પર દેખાય છે ને 11,000, આ માત્ર એક નંબર નથી. આ ગુજરાતના હજારો ઉમેદવારો માટે એક આશા છે, એક બહુ મોટી તકનો દરવાજો છે જે ખુલી રહ્યો છે. જી હા, રાજ્યની જે પ્રાથમિક શાળાઓ છે એમાં લગભગ 11,000 જેટલા વિદ્યા સહાયકોની ભરતી થવા જઈ રહી છે. ખરેખર ઘણા લાંબા સમયથી ઉમેદવારો આની રાહ જોઈ રહ્યા હતા અને હવે આટલી મોટી ભરતીની જાહેરાત થઈ છે. ઓકે, તો હવે સીધી વાત કરીએ ઓફિશિયલ ડિટેલ્સની. અહીં આપણે જે પણ માહિતીની ચર્ચા કરીશું એ બધી સીધી સરકારી પરિપત્રમાંથી લીધેલી છે, એટલે કોઈપણ જાતની ગેરસમજને સ્થાન નથી. આ જુઓ, સ્ક્રીન પર તમે એ જ સત્તાવાર પરિપત્ર જોઈ શકો છો જેના આધારે આ બધી માહિતી આપવામાં આવી રહી છે. એટલે કે આપણી માહિતીનો સ્ત્રોત એકદમ પાક્કો છે. હવે આવે છે સૌથી અગત્યનો સવાલ કે ભાઈ આટલી મોટી ભરતી છે તો એના માટે અરજી કોણ કરી શકે? ચાલો આપણે એની યોગ્યતાના જે માપદંડો છે એને એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ. અહીંયા ખાસ ધ્યાન આપજો, આ ભરતી છે વિદ્યા સહાયક પદ માટે, ધોરણ 1 થી 5 અને એ પણ ગુજરાતી માધ્યમમાં. આના માટે 2 મુખ્ય શરતો છે. પહેલી, TET1 એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 1 પાસ કરેલી હોવી જોઈએ, અને બીજી DELED એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનની લાયકાત હોવી જરૂરી છે. સરસ. તો જો આ લાયકાત હોય તો હવે સૌથી જરૂરી વાત આવે છે, અરજી ક્યારે અને ક્યાં કરવાની છે. આ તારીખો છે ને, એને તો કેલેન્ડરમાં અત્યારથી જ માર્ક કરી લેજો. એક પણ દિવસ ચૂકાય નહીં એનું ધ્યાન રાખવું પડશે. જુઓ, સમય બહુ જ ઓછો છે. અરજી કરવાની પ્રક્રિયા 19 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે અને 28 ફેબ્રુઆરી 2026એ પૂરી પણ થઈ જશે. ફી ભરવાની છેલ્લી તારીખ પણ એ જ છે, એટલે છેલ્લી ઘડીની રાહ જોવામાં બિલકુલ ના રહેતા. બધી જ અરજીઓ ફક્ત અને ફક્ત આ જ એક જ ઓફિશિયલ વેબસાઇટ પર કરવાની છે, dpeggujarat.in. અરજી કરવા માટે બીજો કોઈ રસ્તો નથી, એટલે આ વેબસાઇટનું સરનામું બરાબર નોંધી લેજો. ફોર્મ ભરવાની ઉતાવળ કરતાં પહેલાં ચાલો કેટલીક એવી વાતો પર નજર નાખી લઈએ જે જાણવી ખૂબ જ જરૂરી છે. આ નાની નાની વિગતો આપણને મોટી ભૂલો કરવાથી બચાવી શકે છે. લગભગ બધા ઉમેદવારોના મનમાં આ સવાલ તો હશે જ કે આ જે 11,000 જગ્યાઓ છે એ આંકડો એકદમ ફાઇનલ છે. તો જુઓ, સરકારી પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે 11,000નો આંકડો એક અંદાજ છે, એ પાક્કો નથી. એનો મતલબ કે જરૂરિયાત મુજબ જગ્યાઓ વધી પણ શકે અને કદાચ ઘટી પણ શકે. સારું, તો હવે બધી માહિતી આપણી પાસે છે. હવે આગળ શું? ચાલો તમારો એક્શન પ્લાન બનાવીએ. આ 4 એકદમ સરળ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં વેબસાઇટ પર જાઓ, પછી બધી સૂચનાઓ ધ્યાનથી એકદમ શાંતિથી વાંચો. તમારા જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ તૈયાર રાખો અને ડેડલાઇન પહેલાં અરજી પૂરી કરી દો. યાદ રાખજો, સારી તૈયારી એ જ સફળતાની ચાવી છે. આ બધી માહિતી પછી એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. જરા વિચારો, જ્યારે 11,000 નવા ઉત્સાહથી ભરેલા શિક્ષકો ક્લાસરૂમમાં જશે ત્યારે ગુજરાતના પ્રાથમિક શિક્ષણનું ભવિષ્ય કેવું હશે? આ ફક્ત એક ભરતી નથી, આ આવતીકાલના ગુજરાતનું નિર્માણ છે. આ તકને જવા ન દેતા. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.